પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની ગુજરાત રાજ્યની ગરબા સ્પર્ધામાં રાષ્ટ્રીય અંધજન મંડળની પ્રજ્ઞાચક્ષુ ઈડરની દીકરીઓ પ્રથમ નંબર સાથે ગુજરાત રાજ્યમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરેલ છે। તારીખ 25 અને 26 ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર આયોજિત ગુજરાત રાજ્યની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની રાજ્ય લેવલની ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સમગ્ર રાજ્યમાંથી 11 સંસ્થાઓની ટીમોએ પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લીધો હતો। ગુજરાતમાંથી જૂનાગઢ, વેરાવળ, પાલનપુર, ગાંધીનગર, અમદાવાદ, મેમનગર, દાહોદ તેમજ ઈડર જેવી વિવિધ સંસ્થાઓની ટીમે પરફોર્મન્સ આપેલું। કાર્યક્રમની શરૂઆતમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદે ઉપસ્થિત રહી તમામ દીકરીઓને તેમના પગલાં પાડી છોટાઉદેપુરની ધરાને પાવન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર ગુજરાતમાંથી આવેલ 11 ટીમોમાંથી પ્રાચીન તેમજ અર્વાચીન અને બંને ગરબાઓમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડરની દીકરીઓએ પ્રથમ નંબર મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે। 1986થી સ્વર્ગીય બદ્રાબેન સતિયાની સ્મૃતિમાં દર વર્ષે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 30 વર્ષમાં કોઈ એક જ ટીમ બંને ગરબામાં પ્રથમ આવી હોય તેવું ભાગ્ય જ બન્યું હશે। આ ઉપરાંત રાષ્ટ્રીય અંધજન મંડળની ટીમ અગાઉ પણ કપડવંજ, આણંદ, રાજકોટ, જામનગર, ભુજ વગેરે જગ્યાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ચૂકી છે। બંને જગ્યાએ કોરિયોગ્રાફ વિશિષ્ટ શિક્ષિકા અલ્પાબેન ક્રાંતિભાઈ ચોથાણીએ કર્યા હતા, તેમજ હાર્મોનિયમ અને ગાયન વિશિષ્ટ શિક્ષક જગદીશભાઈ ગઢવીએ પોતાનો સ્વર આપ્યો હતો। સમગ્ર ગરબા સ્પર્ધામાં સહાયક તરીકે વિશિષ્ટ શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન નાયકે ખૂબ જ જહેમત ઉઠાવી હતી। સમગ્ર તાલીમ દરમિયાન સંસ્થાના સહમંત્રી પ્રવીણાબેન મહેતાનું અમૂલ્ય માર્ગદર્શન મળી રહ્યું હતું। સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ એન ગાંધી, મંત્રી સોનલબેન દોશીએ ભાગ લેનાર તમામ દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ પ્રોફેસર ભાસ્કર મહેતાએ જણાવ્યું હતું કે મારી પ્રથમથી જ દિલથી ઈચ્છા હતી કે એક વખત તો આપણે બંને ગરબાઓમાં પ્રથમ સ્થાન મેળવવો છે, જે આજે પૂર્ણ થઈ છે। તેમને પણ તમામ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અને તાલીમ આપનાર શિક્ષકોને બિરદાવ્યા હતા અને સંસ્થા માટે ગૌરવપદ ક્ષણ ગણાવી હતી। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર।